નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને એક માહિતી આપવાનો છું. અહીંયા આજે આ વૃક્ષ છે ને, જો આ ઉમરાનું વૃક્ષ છે અને આનો થડ તમે કયું મેન હશે એ કહી દો. જો આવો નજીક આવો, અહીંયા થડ આનું આ છે. અહીંથી નવી ડાળી થઈને પાછો આખો ઉમરાનું વિશાળ વૃક્ષ બન્યું છે. અને આ વૃક્ષ અત્યારે હું આવી ગયો છું કુકડ ગામની અંદર છે. બોલો બોલો સાહેબ. આ ઉમરાનું ઝાડ કેટલા વર્ષ જૂનું છે? લગભગ હોય એક વર્ષ પાકું. આ ઉમરા હું આ તમારા ગામમાં આવ્યો તો મેં શેઢે ઉમરા ભાડ્યા, બધી વાડી છે. હું આ જે તમારી નળ છે એમાં આવ્યો, બધે ઉમરા ભાડ્યા. ઉમરા વાડીએ ત્રણ ચાર ઉમરા. એનું કારણ કાંઈ? એમાં એવું છે કે રામાયણમાં ભાગવતમાં એમ કે એક સપ્તાહ કરો અને એક ઉમરો વાવો, બે ખરખું પૂન મળે બે નું. એક સપ્તાહ કરો, ભાગવત કથા કે રામાયણ કરો, ગમે કરો, અને એક સાઈડ ઉમરો એક વાવો. એક ઉમરો ખાલી ઉધેરો એમ. કેમ કે આ પશુ પક્ષી જયારે વરસાદ આ તે ચોમાસું હોય ત્યારે આમાંથી એને ખાવાનું મળી રહે. અને હું તો એમ કહું, ઉનાળો હોય તો અત્યારે માનો પક્ષી સણ નથી મળતી. અહીંથી ઉમરા પાકલ હોય એમાંથી એને મીઠું ફળ રેખું જ મળે. ભાઈ આ રામાયણ છે, આ બધા જેટલા વ્યાસજીએ જેટલા લખ્યા છે ને ભાઈ, એમાં વૃક્ષોનું મહત્વ બતાવ્યું છે, બરોબર. અને હું આ કુકડ ગામમાં આવ્યો એટલે મેં એ જોયું કે બધાના શેઢે આ એક ઝાડ તો છે જ. 100% બધાની વાડી. અને હું તો દરેકને કહું, તમે છે ને ભાઈ, આમ ભાગવત કથા બેહારી ન શકે, બધા કાંઈ શક્ય નથી, સક્ષમ ન હોય બધા. હા, એટલે હું તો એમ કહું એક વૃક્ષ તમે પણ વાવો અને હું પણ વાવું. મેં મારા ગામના સ્મશાનમાં વાવેલું જ છે, પાછું ઉમરાનું જ છે. ફરિયાદ કામ. હા, તમે જેમ કેમ કીધું, મને એક ભાઈએ કીધું હતું કે ભાઈ તમે એક ઉમરો વાવો અને એક સપ્તાહ કરો, બરોબર. પણ હું તમને કહું, જે લોકોને અંદરથી ઈચ્છા હોય કે મારે ક્યાંક પુણ્યદાન કરવું છે, પૈસા નથી, તો ખાલી એક ઉમરો વાવી દેજો. મારો આ વિડીયોનો ઓલો ભાવાર્થ એટલો જ છે કે તમે એક ઉમરો વાવશો ને તો ઘણા બધાનું કામ થશે. પશુ પક્ષી હજારો પશુ પક્ષી આમાંથી જમે. અને મારો એક જ ઉપદેશ છે કે ભાઈ તમારે જો મારા ફોલોવર છે એમાં 5 જણા 5 ઉમરા વાવશે ને તો મારો વિડીયો સક્સેસ છે ભાઈ, 100%. અને ખરેખર બાપુ કે એમ કે ભાઈ સરસ મજાનો ઉમરો વાવો તો અહીંયા જો કેટલા પક્ષીઓ આવીને ખાતા હોય. આવો અહીં તમને બતાવું, નજીક આવો. અહીંયા એ ખાધેલું જ છે, જો એ ઓલું છે ને, જો અહીંયા છે ને પક્ષીઓ સાંસ મારીને જો અહીંયા ખાધેલું જ છે, બરોબર. પછી આ ઉમરો મોટો થાય ને તો એની અંદર મેન જો આ ખાય પાકલ છે ને માથે. આ પાકલ અહીંયા આની પર આ સાઈડ બરોબર લાલ થઈ ગયા, એને મીઠું લાગે. હા, જો આ છે ને અંજીર જેવું લાગે. જો હું અત્યારે તોડું છું, આ અંજીર જેવું લાગે તમને. અને આની અંદર એ છે ને નાના નાના સૂક્ષ્મ જીવો છે ને, જો કેટલા બધા છે. આ બધાની આંતળી તમને છે ને ભાઈ ઠારવાનો કુદરત એક મોકો આપે. આ જો, એટલે અસંખ્ય નાના મોટા જીવ આની અંદર છે ને ભાઈ પોતાનું ભરણ પોષણ કરે છે. અને હું તો તમને એમ કહું કે એક વૃક્ષ તમે પણ વાવો ને એક વૃક્ષ હું પણ વાવું. આપણે કંઈક આવો સંકલ્પ કરીએ તો આપણા દેશની અંદર દરેક ખૂણે ખાસ રહે છે ને વૃક્ષ હશે ને તો સારો શ્વાસ મળશે, સારું આરોગ્ય મળશે અને બધાનું સારું થશે, બરોબર. જો આ વિડીયો સારો લાગ્યો વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.